જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ક્યારેય ભરેલા ભીંડામાં ચવાણું નાખ્યું છે? હા, આજે આપણે ભીંડાનું શાક એક એવી સિક્રેટ સામગ્રી સાથે બનાવીશું જેનાથી સ્વાદ 10 ગણો વધી જશે। જો તમે રૂટીન શાક ખાઈને કંટાળ્યા હો તો આ વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે આ રીતે તમે પહેલાં ક્યારેય નહીં બનાવ્યું હોય। સૌથી પહેલાં આપણે ભીંડાને બરાબર ધોઈને કોરા કરી લેશું। હવે તેને ઉપર અને નીચેનો ભાગ કાઢી વચ્ચેથી આ રીતને ઊભો ચીરો લગાવી લેશું। જુઓ, આ ચીરો બહુ ઊંડો ન થઈ જાય એનું ધ્યાન રાખજો, નહીંતર મસાલો બહાર નીકળી જશે। આ રીતે ચીરો કરવાથી આપણે અંદર મસાલો પણ ભરી શકીશું અને ભીંડો અંદરથી ખરાબ નથી તે પણ ચેક થઈ જશે। હવે આપણે એક ખાંડણી લેશું અને તેમાં મસાલા, સિંગ અને ચવાણું ઉમેરી દઈશું। આપણે આને મિક્સરમાં નથી દળવાનું, પણ ખાંડણીમાં અધકચરું જ ખાંડવાનું છે। ખાંડણીમાં ખાંડેલા આ મસાલાનો જે કરકરો સ્વાદ આવશે ને, એ તમારા શાકને એકદમ ક્રન્ચી અને ટેસ્ટી બનાવશે। જુઓ, આપણું ચવાણું અને મસાલા, સિંગ એકદમ સરસ અધકચરા ખંડાઈ ગયા છે। હવે આપણે આમાં ઉમેરીશું 2 ચમચી ચણાનો લોટ, જે મસાલા ભીંડાને અંદર પકડી રાખશે। અને હા, અસલી સ્વાદ તો આ 1 ચમચી આદું, મરચાં અને લસણનું પેસ્ટને આવશે। આ પેસ્ટ નાખવા જ મસાલાની સુગંધ આખા ઘરમાં પસરી જશે। ચણાનો લોટ નાખવાથી જ્યારે આપણે ભીંડાને તેલમાં સાતરશું ત્યારે મસાલો બહાર નહીં નીકળે અને શાક એકદમ મસ્ત બનશે। આદું, મરચાં, લસણની આ તાજી પેસ્ટ આપણે ભરેલા ભીંડાને એકદમ ઢાબા સ્ટાઇલ ટેસ્ટ આપશે। હવે મસાલામાં મેં અહીં લીધેલા છે 1 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદને વધારવા માટે અડધી ચમચી ગરમ મસાલો અને ચપટી 1 હિંગ ઉમેરી દઈશું। અને આ ખાસ ટીપ, ટેસ્ટને બેલેન્સ કરવા માટે થોડીક ખાંડ અને લાસ્ટમાં અડધા લીંબુનો રસ નીચવી દઈશું, જેનાથી એકદમ ચટપટો સ્વાદ આવશે। હવે આપણે આમાં અડધી ચમચી તેલ ઉમેરી દઈશું અને બધું સરખી રીતે મિક્સ કરી લેશું। લાસ્ટમાં આપણે ઉમેરીશું તાજા ધાણા અને નિમક। બસ, હવે આપણે આને હળવા હાથે મિક્સ કરી લઈશું। હવે જે આપણે ચટપટો મસાલો તૈયાર કર્યો હતો તેને આ રીતે વચ્ચેથી કટ કરેલા ભીંડામાં સરસ રીતે ભરી દઈશું। ધ્યાન રાખજો કે મસાલો છેક અંદર સુધી ભરાઈ જાય, જેથી દરેક બાઈટમાં મસાલો પૂરેપૂરો સ્વાદ આવે। આ રીતે બધા જ ભીંડા આપણે તૈયાર કરી લઈશું। હવે આ મસાલા ભીંડાને આપણે થોડીવાર ઓવનમાં બાફવા મૂકી દઈશું। પણ હા, જો તમારી પાસે ઓવન ના હોય અથવા તમારે ઓવનમાં ના બાફવા હોય તો તમે આ સ્ટેપ સ્કીપ પણ કરી શકો છો। તમે સીધું જ તેને કઢાઈમાં તેલ મૂકીને વઘાર કરી શકો છો, તો પણ સ્વાદ એટલો જ સરસ આવશે। હવે જ્યાં સુધી આપણે ભીંડા ઓવનમાં તૈયાર થાય છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ। મેં અહીં ચોપર કટ લીધું છે, જેમાં આપણે ટમેટાં નાખી તેને એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું। હવે ગેસ પર એક કઢાઈ ગરમ કરવા મૂકી છે અને તેમાં મેં જરૂર મુજબ તેલ ઉમેર્યું છે। તેલ બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને જીરું નાખી તેનો મસ્ત વઘાર કરીશું। રાઈ જીરું તતડી જાય એટલે આપણે તરત જ આપણે ટમેટાનું પેસ્ટ તૈયાર કરી હતી તે ઉમેરી દઈશું। જુઓ, વઘારની સુગંધ અત્યારથી જ બહુ સરસ આવી રહી છે। હવે ગ્રેવીને એકદમ ઘટ અને મસાલેદાર બનાવવા માટે એક નાની ટિપ્સ, આપણે જે ભીંડા ભરવા માટે મસાલો તૈયાર કર્યો હતો તેમાંથી થોડોક મસાલો મેં એક વાટકામાં અલગ રાખ્યો હતો। તેમાં 4 થી 5 ચમચી છાશ ઉમેરી આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું। આનાથી શાકનો રસો એકદમ રીચી અને ક્રીમી બનશે। હવે સમય છે આપણી ગ્રેવીમાં અસલી સ્વાદ ઉમેરવાનો। આપણે જે મસાલો અને છાશનું મિશ્રણ તૈયાર કર્યું હતું તેને હવે કઢાઈમાં ઉમેરી દઈશું
જુઓ, છાશ ઉમેરતાં જ ગ્રેવીનો કલર અને સુગંધ કેટલો સરસ બદલાઈ ગયો છે. આને આપણે સતત હલાવતા રહીશું જેથી છાશ ફાટી ન જાય. ગ્રેવીનો તો કલર તો મસ્ત આવી ગયો છે, પણ હવે એમાં નાખીએ બાકીના મસાલા. અહીં મેં ઉમેર્યું છે સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી લાલ મરચું. આપણે પહેલાં પણ મરચું નાખ્યું હતું, એટલે અત્યારે ફક્ત ગ્રેવીના ભાગનું જ મરચું ઉમેરીશું. હવે આ બધું બરાબર મિક્સ કરી લઈશું જેથી મસાલા તેલમાં સરસ રીતે સતરાઈ જાય. હવે સમય છે આપણા મેઇન હીરોનો ઉમેરવાનો. ઓવનમાં જે આપણે ભરેલા ભીંડા તૈયાર કર્યા હતા તેને હવે આ ચટપટી ગ્રેવીમાં ઉમેરી દઈશું. આને એકદમ હળવા હાથે મિક્સ કરીશું જેથી ભીંડા તૂટી ન જાય અને બધો મસાલો અંદર સુધી ભળી જાય. જુઓ, ગ્રેવી અને ભીંડાનું કોમ્બિનેશન કેટલું જબરદસ્ત લાગે છે. હવે આપણે ભીંડાને થોડીક વાર આમાં ચડવા દઈશું. તો તૈયાર છે આપણું ગરમા ગરમ અને મસાલેદાર ભરેલા ભીંડાનું શાક. તમે જોઈ શકો છો ગ્રેવી કેટલી રીચ બની છે અને ભીંડા પણ એકદમ પરફેક્ટ દેખાય છે. મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય મમ વિડીયો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.